તો અમદાવાદમાં વરસાદમાં શરૂઆત થઈ અને પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। એસજી હાઈવે, જોધપુર, ગોતા, વૈષ્ણોદેવીમાં વરસાદ પડ્યો। સંવાદદાતા જિગ્નેશ પટેલ અમદાવાદથી જોડાઈ ગયા છે। જિગ્નેશ, અમદાવાદમાં વરસાદની શરૂઆત થાય અને કલાક જેટલો સમય થયો છે અને હવે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। हार्दिक सामान्य वरसाद गणी शकाय, कारण के सामान्य वरसाद में जे स्थिति है ते दृश्यों अमे बतावीशुं। हाल में वरसाद बंद है। वरसाद बंद होवा छतां पण जे वरसाद वरस्यो छे तेना पाणीना दृश्यों अमे बतावी रह्या छीए के पंचवटीना आ दृश्यों छे जेमां लेफ्ट टर्न में कोईपण प्रकारे कोई वाहन पसार थई रह्युं नथी, कारण के जे अहीं पाणीनुं लेवल छे ते खूब ज वधारे छे। साथे जे पंचवटीना जे मुख्य मार्गो छे त्यां पण आ ज प्रकारे पाणी भरायेला जोवा मळी रह्या छे। वाहन आखरे हंकावવું तो कई रीते हंकावવું तेना दृश्यो छे। फोर व्हीलर होय के टू व्हीलर होय, आखरे आ पाणीमांथी वाहन पसार करવું खूब ज मुश्केलीजनक बनी रहेતું હોય છે અને એટલા માટે વરસાદ દરમિયાન પોતાના વાહનોને કેવી રીતે પસાર કરવા તે સૌથી મોટો પ્રશ્ન બની જતો હોય છે। પંચવટી જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે અને એટલા માટે આ માર્ગ પર યોગ્ય રીતે પાણીના નિકાલની વ્યવસ્થા કોર્પોરેશને કરવી જોઈએ, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે વ્યવસ્થા ન થઈ હોય તેનો આ પુરાવો જોવા મળી રહ્યો છે। જે પાણીનું લેવલ છે તે ખૂબ જ વધુ હોવાના કારણે વાહન ચાલકો પોતાના વાહનો પણ હંકાવતા નથી અને તે જગ્યા ખાલી આપને જોવા મળશે। આખરે જે ડ્રેનેજ સિસ્ટમ છે, જે સ્ટ્રોમ વોટર લાઇન છે તેમાં પણ યોગ્ય રીતે કચરો હોવાના કારણે પાણી જતું નથી। શહેરમાં સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। કારણ કે જો વરસાદની પહેલા જ્યારે પણ વરસાદની આગાહી હોય તે પહેલા યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવતી હોય, રસ્તા પરના તમામ કચરાને દૂર કરવામાં આવતા હોય તો કદાચ પાણી જવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો થતો ન હોય। પરંતુ જે રીતે દ્રશ્યો છે તે દ્રશ્યો જ કહી રહ્યા છે કે આખરે અમદાવાદમાં અનેક વિસ્તારમાં આ પ્રકારના પાણી છે। પંચવટીના આ દ્રશ્યો છે કે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે અને આ જ પ્રવાહમાં આખરે પાણી ક્યારે ઓસરે તે સૌથી મોટો પ્રશ્ન બની જતો હોય છે। જે દ્રશ્યો છે તે ફરીથી બતાવીશું કે બીજી તરફ જે ધસમસતા પાણીનો પ્રવાહ છે તે કેટલો ચિંતાજનક ગણી શકાય, કારણ કે જે રીતે પાણી ફરી વળ્યા છે રસ્તા પર તેને લઈને પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તો જ આ પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોય તે પ્રકારની સીધી વાત છે। આખરે કોઈ પણ રાહદારીઓએ કેવી રીતે પસાર થવું તે એક મોટો પ્રશ્ન બની જતો હોય છે અને ન માત્ર પંચવટી પરંતુ અમદાવાદના તમામ વિસ્તારોમાં અણધડ રોડનું લેવલ, સ્ટ્રોમ વોટર લાઇનનું લેવલ અને નાખવામાં આવેલી જૂની ગટરોનું લેવલ આ કોઈ પ્રકારે અણધડ રીતે આયોજન કરાઈ અને લેવલ વગરની લાઈનો નાખવામાં આવી છે તેનું એક ઉદાહરણ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જોવા મળતું હોય છે। 1000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં શહેરની હાલત નરકાગાર જેવી થઈ જાય છે। કારણ કે વાહન ચાલક પોતાનું વાહન હંકાવે અને તે બંધ પડી જાય, તે બગડી જાય તો તેની પાછળ પણ તેને ખર્ચ કરવો પડતો હોય છે અને આ જ પ્રકારની હાલત દર ચોમાસામાં જોવાતી હોય છે। અલગ અલગ જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવાતા હોય છે અને વાહન ચાલકો આખરે ક્યારે વરસાદ બંધ થાય અને ક્યારે તેઓ સહી સલામત ઓફિસથી પોતાના ઘરે પહોંચે તેની વાટ જોતા હોય છે। આખરે ક્યારે વાહન ચાલક પોતાનું વાહન હંકાવી અને તેઓ પોતાના ઘરે પહોંચે તે પ્રકારની ચિંતા તેઓને સતત સતાવતી હોય છે, કારણ કે શહેરમાં अलग अलग जग्याओं पर अलग अलग रीते हैरान परेशान थवानुं तेओए जाणे नक्की ज कर्युं होय, कारण के कोर्पोरेशन નું જે આયોજન છે તે અણધડ હોય છે અને કોર્પોરેશન પર એટલો ભરોસો હોય છે કે તેઓ સહી સલામત રીતે પહોંચી નહીં શકે અને એટલા માટે જ હેરાન પરેશાન થઈ અને તેઓ પોતાના ઘરે પહોંચે ત્યારે હાશકારાનો અનુભવ કરતા હોય છે। હાર્દિક
જિગ્નેશ, સવાલ એ થાય, આપ પંચવટી વિસ્તારમાં છો અને પંચવટી વિસ્તારથી એક રસ્તો સીજી રોડ તરફ જાય છે અને બીજો રસ્તો લો ગાર્ડન તરફ જાય છે, જે અમદાવાદના પોશ વિસ્તાર માનવામાં આવે છે. અને આ પોશ વિસ્તારમાં જો આટલા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ છે તો અન્ય વિસ્તારોની શું હાલત છે? બોપલ, ઘુમા, શેલા તે તમામ વિસ્તારોમાં શું આવી જ રીતે પાણી ભરાઈ રહ્યા છે? હાર્દિક, અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય પરંતુ ત્યાં વરસાદી પાણી ન ભરાય તેવું શક્ય જ નથી. હું દ્રશ્યો બતાવીશ કે પોશ ગણાતો સીજી રોડ વિસ્તાર કે જે સીજી રોડના પાણી ધસમસતા એક નદીની જેમ નદીમાં જે પ્રમાણે વહેણ હોય તે પ્રમાણે સીજી રોડ તરફનું પાણી પંચવટીથી પરિમલ ગાર્ડન તરફ જઈ રહ્યું છે. એટલે કે જો યોગ્ય રીતે તે તરફનું પાણીનો નિકાલની વ્યવસ્થા જો સીજી રોડ તરફ જ કરવામાં આવી હોય તો કદાચ ત્યાંના પાણી આ તરફ ના આવતા હોય અને પંચવટીથી જે પરિમલ ગાર્ડન તરફ જે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે તે પ્રવાહ આખરે પરિમલ ગાર્ડન તરફ વધારે હોવાના કારણે ત્યાં પાણી ભરાતા હોય છે. એટલે કે જો યોગ્ય રીતે પાણી જવા માટેની વ્યવસ્થા સૌપ્રથમ કરવામાં આવી હોય, સાથે જે પણ સ્ટોર્મ વોટર લાઇન હોય કે પછી ડ્રેનેજ લાઇન હોય તેનું યોગ્ય રીતે લેવલ રાખવામાં આવ્યું હોય તો કદાચ શહેરભરમાં આ પ્રકારના દ્રશ્યો ન સર્જાય. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને માત્ર ને માત્ર ખર્ચ કરવામાં રસ હોય છે. પ્રોજેક્ટ કોઈ પણ હોય, કામ કોઈ પણ હોય તેમાં ત્વરિત ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ ખર્ચાયેલા રૂપિયા કેવી રીતે કામગીરીમાં ફેરવાય છે તે જોવામાં રસ હોતો નથી. જે ખર્ચાયેલા રૂપિયા છે સ્ટોર્મ વોટર લાઇન પાછળ હોય કે ડ્રેનેજ લાઇન પાછળ હોય તેમાં કઈ રીતનો ખર્ચ કરાય છે અને કામગીરી કયા લેવલની અને કેવી રીતે કરવામાં આવે છે તે જોવામાં આવતું નથી, સુપરવિઝન કરવામાં આવતું નથી. અને પરિણામે જે આ નદીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે પંચવટીના પોશ વિસ્તારમાં તે નદી જેવા પાણી આખરે જોવા મળતા હોય છે, વરસાદના સમયમાં જોવા મળતા હોય છે. ન માત્ર આ વિસ્તાર હાર્દિક, પરંતુ શહેરમાં કોઈ પણ વિસ્તાર કે જ્યાં પાણી ન ભરાતા હોય તેવું શક્ય નથી. શહેરની તમામ જગ્યાઓ પર, તમામ વિસ્તારમાં આખરે આ પ્રકારની સ્થિતિ છે. અને જો કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલી પાંખના નેતાઓ આખરે દાવો કરતા હોય તો તેઓ આખરે જાહેર કરી બતાવે કે શહેરનો એવો કયો વોર્ડ છે કે જે વોર્ડમાં વરસાદી પાણી ભરાતા નથી અને એક પણ વિસ્તાર એ વોર્ડનો એવો હોય કે જ્યાં પાણી વરસાદના સમયમાં વરસાદ બંધ થતાની સાથે ઉતરી જતા હોય. આ પ્રકારનો દાવો તેઓ કરી શકે છે, પરંતુ ચૂંટાયેલી પાંખના નેતાઓ પણ માત્ર ને માત્ર પોતાની સત્તાના મોહમાં મદમસ્ત હોય છે. કોઈ પણ પ્રકારે તેઓ આવા સમયમાં રસ્તા પર જોવા મળતા નથી, પોતાના વિસ્તારમાં જોવા મળતા નથી અને પરિણામે જે સ્થળ પર વર્ષોથી પાણી ભરાતું આવ્યું છે તે જ સ્થિતિ વર્ષો વર્ષ જોવા મળે છે. હાર્દિક, બિલકુલ જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ જો આપ પંચવટી તરફના વિસ્તારમાં જવાનો વિચારતા હો તો આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે, જે પ્રમાણે પંચવટીમાંથી પાણી ભરાયા છે અને એ આખો જે રસ્તો છે તે પરિમલ ગાર્ડન તરફ જાય છે અને ત્યાં અંડરપાસ પણ આવેલો છે, એટલે ત્યાં પણ પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. તો પ્રહલાદનગર વિસ્તારમાંથી